વડોદરામાંથી મળી રહ્યા છે કે જ્યાં ઇલોરા પાર્કમાં આવેલી બેકરી વિવાદમાં આવી ગ્રાહકે મંગાવેલા પફમાંથી બંદો નીકળ્યો હોવાની વિગતો મળી રહી છે। મિસ્ટર પફ બેકરીમાંથી પફ મંગાવ્યો હતો। ઓર્ડર કર્યા બાદ બંદો નીકળતા ગ્રાહકે બબાલ કરી। દુકાનદારે સમજાવટ કરવાનું કહેતા ગ્રાહક વધારે ઉગ્ર બની ગયા। અનેક અહેવાલો બાદ પણ સ્વાસ્થ્ય સાથે ચેડા હજુ પણ યથાવત છે। સંવાદદાતા અંજલિ વધુ વિગત આપી રહ્યા છે। અંજલિ, ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે? બિલકુલ હિના, જે રીતે વાત કરીએ કે વડોદરા શહેર જ નહીં, રાજ્યની અનેક રેસ્ટોરન્ટ એવી છે કે જ્યાં આગળથી આ પ્રકારે જે ખાવાની વસ્તુ છે ત્યાં આગળથી જીવાતો નીકળતી હોય છે। પરંતુ જે રીતે વાત કરીએ વડોદરા શહેરની મિસ્ટર પફ છે તે એક નામાંકિત બ્રાન્ડ કહી શકાય અને આવી બ્રાન્ડની જે વસ્તુઓ હોય તેમાંથી જ્યારે આ પ્રકારની જીવાતો નીકળતી હોય ત્યારે લોકોના જે એક વિશ્વાસ છે તે વિશ્વાસ પર પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે લોકો આંખ બંધ કરીને બ્રાન્ડના નામથી વસ્તુઓની ખરીદી કરતા હોય છે। ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ સતત ચકાસણી કરી અને જે લોકો આ પ્રકારનું અનહાઇજીન જે ફૂડ છે તે રાખતા હોય તેના માટે કાર્યવાહી કરતા હોય છે। પરંતુ જ્યારે આ ફરિયાદ કરવામાં આવી તેને લઈને હજુ સુધી આરોગ્ય વિભાગ કે ફૂડ પરંતુ શહેરના અનેક વિસ્તારો એવા છે જ્યાં આગળ આ મિસ્ટર પફના આઉટલેટ આવેલા છે। એક ઘટના બન્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા અન્ય જે આઉટલેટ ત્યાં આગળ તપાસ કરવામાં આવે છે। બિલકુલ, તો જે રીતે અમારા સંવાદદાતા વિગતો આપી રહ્યા છે કે અનેક અહેવાલો બાદ પણ હજુ પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહે છે। બહારનું ભોજન ખાતા પહેલા હવે લોકોએ સાવધાન રહેવાની જરૂર।